રાજકોટ શહેરમાંથી આપણને ઘણીવાર એવા સમાચાર સાંભળવા મળે કે કોઈ પણ જગ્યાએ વાહન ચાલક પોતાની ગતિએ જઈ રહ્યો છે, રસ્તા પર જઈ રહ્યો છે અને સિટી બસ ચાલક દ્વારા તેને હડફેટે લેવામાં આવ્યા હોય અને એવા ઘણા બધા કેસ પણ સામે આવ્યા છે કે જેમાં વ્યક્તિનું મૃત્યુ થયું. ઇન્દિરા સર્કલે જે કેસ બન્યો હતો, સિટી બસ દ્વારા જે ડ્રાઇવિંગ કરવામાં આવ્યું, જે લોકોને હડફેટે લેવામાં આવ્યા અને લોકોના થયા, એ દિવસ, એ કાળ દિવસ હજુ પણ લોકો નથી ભૂલી શક્યા. ત્યારે ફરી એકવાર આવા જ સીસીટીવી અને આવો જ એક કેસ સામે આવ્યો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. રાજકોટ શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકોની બેદરકારીની ઘટના સતત વધી રહી છે. રાજકોટના અત્યંત વ્યસ્ત અને ગીચ ગણાતો જે એરિયો છે, એટલે કે કેવડાવાડી વિસ્તાર, ત્યાં રસ્તાના કિનારે પાર્ક કરેલા એક ટુ વ્હીલરને પૂરપાટ ઝડપે આવતી સિટી બસે જોરદાર ટક્કર મારી છે અને તેને હડફેટે લીધું હતું. આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ છે. અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો કે કઈ રીતે એ બસે પાર્ક કરેલું સ્કૂટર ત્યાં પડ્યું છે, તેને હડફેટે લઈ લીધું હતું. આ બનાવ બાદ ડ્રાઈવરે ટુ વ્હીલર યોગ્ય રીતે પાર્ક નહીં કર્યાનો લૂલો બચાવ પણ કર્યો હતો. જોકે તેને લઈને સ્થાનિકોમાં તંત્ર તથા બસ ચાલક સામે ભારે રોષ જોવા મળ્યો હતો. હવે એણે જે રીતે હડફેટે લીધું છે, એમાં કોઈ વ્યક્તિ બેઠું હોત, એનો જે ડ્રાઈવર છે એ બેઠો હોત, અથવા તો કોઈ નાનું બાળક કે કોઈ વડીલ પણ બેઠા હોત, તો એની સાથે શું બની શકત? કારણ કે પાર્ક કરેલું સ્કૂટર છે અને એને હડફેટે લઈ લીધું છે. પ્રાપ્ત વિગત મુજબ કેવડાવાડી મેઇન રોડ પર વેપારીઓ અને ગ્રાહકો પોતાના વાહનો સામાન્ય રીતે રસ્તાની એક બાજુ પાર્ક કરતા હોય છે. સીસીટીવીમાં પણ જોઈ શકાય કે એક ટુ વ્હીલર રસ્તાના કિનારે પાર્ક કરેલું પડ્યું છે. ત્યાંથી રાજકોટ મહાપાલિકાની સિટી બસ ત્યાંથી નીકળે છે, અચાનક જ પોતાનો કાબુ ગુમાવે છે અથવા તો ગફલત ભર્યું તેનું ડ્રાઇવિંગ થઈ જાય છે અને તેના કારણે એ જે બાઇક છે, બાઇકને ટક્કર મારી દે છે. અકસ્માત એટલો જોરદાર હતો કે ટુ વ્હીલ આખું નીચે ફેંકાઈ ગયું હતું. જોકે સદનસીબે આ અકસ્માત સર્જાયો ત્યારે તે સમયે બાઇક કે તેની આજુબાજુ કોઈ પણ વ્યક્તિ હાજર નહોતા. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવી. ત્યારે તમે ઘણીવાર એ વસ્તુનો અનુભવ કર્યો હશે કે બીઆરટીએસની બસ હોય કે સિટી બસ હોય, તમારું ટુ વ્હીલ જઈ રહ્યું છે, તમારા કરતાં એ વાહન અતિશય મોટું છે, તમારી અડોઅડ એ વાહન ચલાવવામાં આવશે, તમારી બહુ નજીકથી વાહન ચલાવવામાં આવશે. એ લોકો ભૂલી જાય છે કે એનું કેટલું મોટું વાહન છે. એ લોકો કોઈ પણ જગ્યાએ સ્પીડમાં ટર્ન લઈ લે છે, પોતાનો કાબુ ગુમાવી બેસે છે, તો એને નથી ખબર કે એના માત્ર એક કાબુ ગુમાવવાથી કેટલાય લોકોના જીવ જે છે જોખમમાં મુકાઈ જાય છે. રસ્તા પર મોટી સંખ્યામાં ટુ વ્હીલર જતા હોય છે, માત્ર એની હડફેટે પણ આવી જતા ટુ વ્હીલર ચાલકની શું પરિસ્થિતિ થાય, ટુ વ્હીલની શું પરિસ્થિતિ થાય, એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને એટલે જ મેં શરૂઆતમાં કીધું કે ઇન્દિરા સર્કલે જે કેસ બન્યો હતો, એ કેસ હજુ પણ રાજકોટવાસીઓ નથી ભૂલી શક્યા. અને આજે પણ તમે કોઈ પણ રાજકોટવાસીને અથવા તો જેટલા પણ લોકોના સમાચાર સામે આવ્યા છે અને તમે પૂછશો તો સિગ્નલ પર આજે પણ ઊભા રહેતા સમયે જો પાછળ સિટી બસ આવે છે તો એકવાર હૃદયમાં ફડકો પડી જાય છે કે શું આ બ્રેક નહીં મારે તો, અથવા તો આગળની બાજુ બસ ચાલી રહી છે તો એની બાજુમાં બસ ચલાવતા પણ જીવ તાળવે ચોંટી જાય છે. આટલો બધો ભયનો માહોલ છે રાજકોટવાસીઓના મનમાં. ખરેખર આ બાબતે તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, અત્યારે બધા બસની પાછળ નંબરો લગાવી દેવામાં આવ્યા છે કે જો તમને જોખમભર્યું ડ્રાઇવિંગ લાગતું હોય તો તમે એ નંબર પર ફોન કરી શકો છો. તેમ છતાં હજુ પણ ડ્રાઈવરોની પરિસ્થિતિને, એમની માનસ પરિસ્થિતિને બદલાવવાની બહુ જરૂર છે કે તમારે બહુ નિરાતે ગાડી ચલાવવી પડશે, નહીંતર આવી ઘટનાઓને આપણે નથી રોકી શકવાના. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.